सदाशिवं शाश्वतमीशितारं प्रशान्तमाशापतिमण्डलेशं ब्रह्मार्दिदेवार्चितपादपद्मं श्रीशङ्करं त्वां महमानतोऽस्मि। भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, घनश्याम महाराजनी, श्री लक्ष्मीनारायण देवनी जय, श्री राधा कृष्ण देवनी जय, विघ्न विनायक देव, कष्टभंजन देव, 500 परमहंस श्री वड़ताल धाम की जय, श्री लक्ष्मीनारायण देव द्विशताब्दी महोत्सव की। આજે ભગવાન સ્વામિનારાયણની અપરંપાર કૃપાથી દાઉની સ્વામિનારાયણ મંદિરના 24મા પાટોત્સવ નિમિત્તે કેલિફોર્નિયા ડાઉની સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, ભગવાન મહાદેવ દાદાના પરમ પવિત્ર સાનિધ્યમાં પાટોત્સવ નિમિત્તે યોજાયેલી આ દિવ્ય શ્રી શિવપુરાણની પવિત્ર કથા, એના વક્તા વ્યાસ સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રીજી સરજુદાસાનંદજી સ્વામી આપણી સભામાં હમણાં થોડી વારમાં જેઓ પધારવાના છે એવા આપણા વડતાલ ગાદીના આચાર્ય મહારાજ, ધર્મધુરંધર 1008, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સુપુત્ર લાલજી મહારાજ 108, સૌરભ પ્રસાદજી મહારાજ, સભામાં ઉપસ્થિત અમારા સૌના વડીલ આદરણીય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવિહારીદાસજી, મારી સાથે પધારેલા મારા પરમ મિત્ર સ્નેહી સદગુરુ શાસ્ત્રી પીપી સ્વામીજી, પૂજ્ય આદરણીય વિદ્વાન શાસ્ત્રી હરિપ્રકાશદાસજી, પૂજ્ય આપણા મંદિરમાં સેવા આપતા મુખ સેવક હરિપ્રસાદ સ્વામીજી, આ મંદિરના મહંત મારા મિત્ર શાસ્ત્રી દેવ સ્વામીજી, સર્વે સંતો, વૈકુંઠ સ્વામીજી વગેરે, યજમાનશ્રીઓ, કોણ યજમાન છે મને બહુ ખ્યાલ નથી, પણ ઉમેશભાઈ આરતી કરી છે, વ્યોમેશભાઈએ કરી છે, આપણા પ્રમુખ દલસુખભાઈ છે, ઈસવના પ્રમુખ નંદલાલભાઈ છે, આપણા મંદિરના સિનિયર મોસ્ટ રમણ દાદા બેઠા છે, વાસુદેવભાઈ છે, કાંતિભાઈ છે, સૌ ભગવાનના લાડીલા ભક્તો, સૌ ભાઈઓ બહેનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ। આપણા સનાતન હિન્દુ ધર્મમાં 18 પુરાણ મુખ્ય છે. ભગવાન, ભગવાનના અવતારો, ભગવાને ઘડેલી સૃષ્ટિનો ક્રમ, એમાં થનારા લાખો અને કરોડો વર્ષ દરમિયાન ભગવાને ગોઠવેલા ક્રમો, ઉત્પત્તિ, સ્થિતિ અને વિસર્ગ, એને જાણવા માટે આ પુરાણોને વાંચવા, પુરાણોને સાંભળવા, પુરાણોની કથાથી ભગવાનનો યથાયોગ્ય મહિમા, આ બધું આપણને જાણવા મળે છે. સર્ગ, વિસર્ગ, મન્વંતરો એટલે એમાં થનારા ઇન્દ્રોની કથા, અને એમાં આવનારા ભગવાનના અવતારો અને એની લીલાઓની કથા,
એ આ પુરાણોના કથા શ્રવણથી આપણને જાણવા મળે છે. શ્રી પુરાણ એ ભગવાન વ્યાસનું રચેલું 18 પુરાણો પૈકીનું એક દિવ્ય પુરાણ છે. માર્કંડેય પુરાણ, મત્સ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, બ્રહ્માંડ પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, આ બધા પુરાણો છે. સૌથી મોટું પુરાણ સ્કંદ પુરાણ છે, એના 84,000 શ્લોક છે. આપણે વારે વારે ભગવાન સ્વામિનારાયણને પ્રિય છે શ્રીમદ ભાગવત પુરાણ, એટલે એને સાંભળીએ છીએ. એના 18,000 શ્લોક છે. શિવ પુરાણની દિવ્ય કથા આપણા મંદિરમાં થવાની છે. કોઈ પણ કથા જ્યાં થાય એ ક્ષેત્ર નૈમિષારણ્ય હોવું જોઈએ. નૈમિષારણ્ય એટલે જ્યાં મનની ધારા કુંઠિત થાય, મનના વિચારો જ્યાં સમી જાય, એ નૈમિષારણ્ય. મંદિર છે એ નૈમિષારણ્ય ક્ષેત્ર ગણવામાં આવ્યું છે. અહીંયા આવો એટલે બધું જોબ ને બૈરાન છોકરાન ઉપાધિઓને એક્ઝિટો લેવાની, રોડ ને બેન્કિંગ કરવાનું, સર્વિસ કરવાની, બહારની બધી દુનિયા આપણે ભૂલી જઈએ. ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ એટલે આપણને બધું ભગવાનમય થઈ જઈએ, વિસ્મૃતિ થઈ જાય. અને એમી સારણ્ય ક્ષેત્ર છે. બધા જ પુરાણો, લગભગ મોટા ભાગના પુરાણો નૈમિક સારણ્ય ક્ષેત્રમાં કહેવાયા છે. અને આ શિવ પુરાણ એની 7 સંહિતાઓ, રુદ્ર સંહિતા, ઉમા સંહિતા વગેરે, વિશ્વેશ્વર સંહિતા, બહુ અદ્ભુત કથા છે. ભગવાન શિવનું મહાત્મ્ય જાણવા માટે, કારણ કે શિવ આદિદેવ છે. શિવ આ જગતની સ્થિતિને, જગતના સંહારને કરનારા દેવ છે. શિવ છે એ બોલતા જ કલ્યાણનો આપણને અનુભવ થાય છે. આ જગતમાં સૌથી કલ્યાણકારી જે મંત્ર છે એ ઓમ નમઃ શિવાય, આ પંચાક્ષરી મંત્ર છે. ઓમ નમઃ શિવાય. આ મંત્ર, એનું નામ જ કલ્યાણ છે. કલ્યાણ એટલે ઉર્ધ્વ ગતિ. કલ્યાણ એટલે તમારે જ્યાં છો ત્યાંથી ઉપર ઉઠવાનું છે. આપણે બધા અહીંયા જે આવીએ છીએ કલ્યાણ મેળવવા માટે આવીએ છીએ. તો મનુષ્યનો જન્મ આપણો સાર્થક થાય, ગુરુ, અને એ સાર્થક થયેલો આપણો જે મનુષ્ય જન્મ છે એને ઉર્ધ્વ ગતિએ લઈ જવા માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ એ સહાયક બને છે. આપણે ત્યાં જે બધા મંત્રો જે ગવાય છે, અહીંયા આપણને આપણા સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર આપવામાં આવે છે આચાર્ય મહારાજ દ્વારા. તમે બધાએ લીધો છે? ના લીધો હોય તો જે ગાદી પર બેઠેલા આચાર્ય હોય ને પછી લેવો, આ છોકરાઓને લેવડાવી દેવાનો ગુરુમંત્ર. ગુરુમંત્રની દરરોજ એક માળા કરવાની હોય છે. આ મંત્રો ક્યાંથી આવ્યા? તો સ્વામિનારાયણ ભગવાને સુંદર વનમાં ભગવાન શંકર દાદા જ્યારે સાથવો લઈને આવ્યા, અહીંયા કોઈ ચરિત્રમાં હશે કોઈ જગ્યાએ, તો એ માતાજી અને ભગવાન શંકર બંને સાથવો આપ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ભગવાન શંકરની સ્તુતિ કરી છે. સદા શિવમ શાશ્વતમી સીતારમ, હું પહેલો શ્લોક બોલ્યો એ.
એમાં શ્રીજી મહારાજ એવું કહે છે, અશેષ વિદ્યા આ ગમમંત્ર મૂલમ વૈરાગ્ય વેગોજ્જિત સર્વ ભોગમ મુમુક્ષુભીર મુક્ત જનેશ્ચ સેવ્યમ શ્રી શંકરમ ત્વામ મહામાનતોસ્મિ. અશેષ વિદ્યા, આ દુનિયામાં જેટલી પણ વિદ્યાઓ તમે જુઓ છો એ બધાનું મૂળ ભગવાન શંકર છે. તમે ક્યાંક જોયું હોય અથવા ના જોયું હોય તો જોજો. આ બ્રહ્માંડનું જે રહસ્ય છે એ ઉત્પન્ન થવામાં ઓમકાર કારણભૂત છે. અને ઓમ એ પરબ્રહ્મ તત્વનો વાચક છે. ઓમ એ જ બ્રહ્મ છે. તો જ્યારે બ્રહ્માંડની અંદર જે લય સાંભળવામાં આવે છે એના લયનો જે તમને જે પ્રતિધ્વનિ સંભળાય છે એ પણ ઓમકારના નાદથી સંભળાય છે. તમે જ્યારે એને સાંભળો ત્યારે ઓમ આવો અવાજ આવે છે. હમણાં આપણા ભારતની સરકારે ચંદ્રયાન ચંદ્ર ઉપર મોકલ્યું, તો પણ ભગવાન શંકરના નામથી એ સ્પોટનું નામ આપવામાં આવ્યું. કારણ કે આ પૃથ્વી ઉપર આપણી આયુષ્ય ફક્ત 100 વર્ષ છે. બહુ ઓછા એવા લોકો છે જે 100 યર જીવી શકે છે. આપણે બધા 60, 70, 80, આ તો બધા કોરોનામાં બચી ગયા, બધા બેઠા છીએ લગભગ બધા, બરાબર. હવે એ 100 વર્ષનું આયુષ્ય, હું વાંચતો તો બ્રહ્મ વૈવર્ત પુરાણ હમણાં, તેમાં આવ્યું ભગવાન શંકર નારાયણ રુદ્રો જાયતે, ભગવાન નારાયણમાંથી રુદ્ર પ્રગટ થયા છે. નારાયણાત બ્રહ્મા જાયતે, હવે નારાયણ છે એમાંથી દ્વાદશ આદિત્ય, અત્યારે આપણે એક આદિત્ય જોઈ રહ્યા છીએ અત્યારે સૂર્યનારાયણ, એવા 12 સૂર્ય કહે છે આપણું શાસ્ત્ર. ગેલેક્સીમાં તો કરોડો સૂર્ય બધા કલ્પનાઓ કરે છે, પણ આપણું હિન્દુ ધર્મશાસ્ત્ર 12 આદિત્યની પહેલેથી પૂજા થાય છે. સોમનાથ જાઓ ને તો સોમનાથની આજુબાજુમાં દૂર છૂટા છવાયા કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટરની અવસ્થામાં 12 સૂર્યનારાયણ છે. આપણા બધા મંદિરોમાં સૂર્યનારાયણની સ્થાપના છે. ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિરમાં સૂર્યનારાયણની સ્થાપના છે, ઈડરમાં સ્થાપના છે, વડતાલમાં સ્થાપના છે. ગઢડામાં તો મુખ્ય દેવના મંદિરની બાજુમાં જ, રેવતી બળદેવજીની બરાબર બાજુમાં જ ભગવાન સૂર્યનારાયણની સ્થાપના છે. કાશીમાં જાઓ તો કાશીમાં 12 સૂર્યનારાયણની સ્થાપના છે. મોટા મોટા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના દીકરા સાંબાદિત્ય, સાંબે, બહુ મોટા, આટલા મોટા સરસ મજાના આદિત્ય નારાયણની સ્થાપના કરેલી છે. તો 12 આદિત્યો છે એની ઉત્પત્તિ નારાયણથી છે. ભગવાન મહાદેવજીની પણ ઉત્પત્તિ નારાયણથી છે. તો એ ભગવાન નારાયણ જે છે બધાનું મૂળ છે, પણ એ મૂળ દ્વારા જે ઉત્પન્ન થયેલા પરમેશ્વરના તત્સ્વરૂપ જે નારાયણ સ્વરૂપ જે શિવ છે એ બધા આગમ, આગમ એટલે વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, એનું મૂળ ભગવાન શંકર છે. 18 પુરાણનું મૂળ શંકર છે. આપણને આપવામાં આવતા બધા મંત્રો, તમે જેટલા મંત્રો બોલો છે, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, શશી કૃષ્ણ, કૃષ્ણ શબ્દ બોલો, કોઈ પણ મંત્ર બોલો ને, રામ, બધા મંત્રોનું મૂળ ભગવાન શંકર છે. જેટલી વિદ્યાઓ કહેવાય છે આ જગતમાં એ બધાનું મૂળ ભગવાન શંકર છે. શ્રીજી મહારાજ આવી પ્રાર્થના કરે છે, અશેષ વિદ્યા ગમ મંત્ર મૂલમ. આ બધાને વૈરાગ જોવે છે અને મારા જગતમાં કંઈ જોતું નથી, આમ તેમ છોડી દેવું છે, તો એનું મૂળ ભગવાન શંકર છે. અશેષ વિદ્યા ગમ મંત્ર મૂલમ વૈરાગ્ય વેગોજ્જિત સર્વ ભોગમ. જેટલા બી ભોગ દેખાય છે આ જગતમાં, મૂળ શંકર છે, મહાદેવ દાદા છે. આ સમજવા માટે કૈલાસ પર જવું પડે. એટલે આપણને હમણાં છે ને પોથી યાત્રા કાઢીને ત્યારે આપણા એન્કરિંગ કરતા શાસ્ત્રીજીએ કીધું કે આજે જે પોથી યાત્રામાં જોડાશે એને કૈલાસ યાત્રાનું ફળ મળશે, એવા આશીર્વાદ નેત્રલ આપ્યા. નેત્રલ આપ્યા હતા, એમણે તો એમની રીતે આપ્યા હતા. પણ આ સમજવા માટે કૈલાસ જવું પડે, ટૂંકમાં એકાંતમાં જવું પડે. એકાંત તો કેવળ ભગવાન શંકરને પ્રિય છે.
આપણી ઉંમર 100 વર્ષ છે, મેં કીધું એમ આ સ્થિતિ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આ પરમેશ્વર ભગવાન શંકર આ બ્રહ્માંડમાં જે છે એમની સ્થિતિ 1,00,000 કરોડ કલ્પ છે. 1,00,000 કરોડ કલ્પ. આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. શરીરમાં 3.5 કરોડ આ શરીરમાં વાળ છે બધાથી. મનુષ્ય માત્રના શરીરમાં 3.5 કરોડ રૂવાડા હોય. હવે એનો એક કલ્પ ગણો, એવા 100 કરોડ કલ્પ આ મહાદેવજીની સ્થિતિ છે. એટલે આ રહેવાના છે. હવે આમના દ્વારા જગત ચાલવાનું છે. હવે તમારે એમની જેટલી આરાધના, જેટલું નમઃ શિવાય કરવું એટલું કરી શકાય છે. એટલે આ બહુ અદ્ભુત દિવ્ય અલૌકિક કથા તમારા ગામમાં ડાહુની તમારા મંદિરમાં આવી છે. હવે મહાદેવજીના આરાધક છે, મંદિર પવિત્ર છે. સિદ્ધેશ્વર મહાદેવની ઘણા વર્ષો સુધી સ્વામીજીએ પૂજા કરી છે. આશા રાખીએ કે આપણને જેવા ભગવાન શંકર છે એવા સમજાવે, આપણને જેવી એમની સ્તુતિ થતી હોય એવી આપણને ગૌડાવીને સમજાવે. કંઈ ના સમજાવે તો આપણને ઓમ નમઃ શિવાય મંત્રથી, એ મહામંત્રથી આપણને ભગવાનની આરાધના તો 3 દિવસ થશે, બહુ મોટું કામ થશે. એટલે 1 કરોડ 1,00,000 કરોડ કલ્પ આ સ્થિતિ રહેવાની એટલે કેટલું મોટી સ્થિતિ ગણાય. એક કલ્પ એટલે 1000 ચતુર્યુગ. એક યુગ અત્યારે કયો ચાલે છે? આ યુગ એનો 28મો કળિયુગ ચાલે છે. 28 તમે કલિયુગે 28મો કળિયુગ ચાલે છે. આ મનુ કયા છે? આ ઇન્દ્રનું નામ છે વૈવસ્વત. વૈવસ્વત મન્વંતર, એમાં આ કળિયુગ 28માં, હજુ 71 સુધી પહોંચવાનું, ત્યારે એક ઇન્દ્ર પૂરા થશે. એવા 1000 ચતુર્યુગ જાય ત્યારે એક કલ્પ થાય. આવા 1,00,000 કરોડ કલ્પ સુધી આ ભગવાન શંકરની સ્થિતિ છે. એટલે કેલ્ક્યુલેટરમાં ના બે, સુપર કોમ્પ્યુટરમાં આની ગણતરી ના બે. એ ગણતરી આપણા વ્યાસ મુનિએ, આપણા ભવિષ્ય પુરાણે, આપણા પદ્મ પુરાણે, આપણા નારદ પુરાણમાં એની કરેલી છે. એવું ભગવાન શંકરની, એટલે સ્વામિનારાયણ ભગવાને આપણને આજ્ઞા કરી છે, દૃષ્ટવા શિવાલયાદેની દીવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. અમારા આશ્રિતે રસ્તામાં આવતા ભગવાન શંકરના શિવાલય આદિક દેવોના જે દેવળ છે એની આદરપૂર્વક એને નમસ્કાર કરવા, એનું પૂજન કરવું. પછી બીજી ભગવાને આજ્ઞા કરી, એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાદ. વેદમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ભગવાન શંકર અને નારાયણનું એકાત્મપણું છે. એટલે અમારા આશ્રિતો એમાં ભેદ ન ગણવો ના પાડી છે. નારાયણમાં અને શિવમાં ભેદ ના ગણવો એવું મહારાજ કહે છે. હજુ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે શ્રાવણ માસ આવે ત્યારે અમારા આશ્રિતોએ બિલ્વપત્રાદિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. મહાદેવજીનું બિલ્વપત્રાદિ કે કરી અને પ્રેમપૂર્વક પૂજન કરવું. તમે તો અમેરિકામાં રહો છો એટલે એમેઝોનમાંથી મંગાવવાના બિલીપત્ર નહીં, ભૂદેવ બેહાડીને પૂજા કરાવવાની, ચડાવડાવવાનું. ભગવાન શંકરને શું પ્રિય છે? તો મંદાર ફૂલ એમને બહુ પ્રિય છે. મંદારનું ફૂલ એટલે આંકડાનું ફૂલ બહુ પ્રિય છે એમને. કરેણનું ફૂલ બહુ પ્રિય છે એમને. ધતુરાનું ફૂલ બહુ પ્રિય છે એમને. એમને સરસ મજાના પારિજાતના ફૂલ બહુ પ્રિય છે એમને. સુગંધી જૂઈના ફૂલ બહુ પ્રિય છે. મોગરાનું ફૂલ પણ તમે ચડાવી શકો. પ્રિય ફૂલમાં આવે છે બધા ફૂલો, જે શિવપુરાણમાં વર્ણન છે બધા આ ફૂલો છે. એટલે આ મને ખબર નથી કયા ભાવથી કથાનું અહીંયા આયોજન થયું છે. તો આ પાટોત્સવ નિમિત્તે જ યજમાનો થયા છે, પરંતુ આનું ફળ બહુ મોટું છે. આ જે કથા ભાવપૂર્વક સાંભળે છે, જે શ્રદ્ધાપૂર્વક આનું મનન કરે છે, આનું નિધિધ્યાસન કરે છે, આનું ચિંતન કરે છે, એ જીવને ભગવાન નારાયણના ચરણારવિંદમાં પ્રીતિ થાય છે. નારાયણના ચરણારવિંદમાં પ્રીતિ કરવા માટે બહુ ઉપયોગી કથાઓ પૈકી શ્રી શિવપુરાણની કથા છે. એટલે તમે બધા બહુ ભાવથી, પ્રેમથી સ્વામીજીની કથાને સાંભળજો.
અને યજમાનોને પણ આનું યથાયોગ્ય ફળ મળે. જે સાંભળનાર છે ને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ થાય, ધર્મમાં વૃદ્ધિ થાય. આ કથા સાંભળવાથી ધર્મની વૃદ્ધિ થાય, આ કથા સાંભળવાથી ભક્તિની વૃદ્ધિ થાય, આ કથા સાંભળવાથી મોક્ષ તરફની ગતિ મળે, આ કથા સાંભળવાથી પુરુષાર્થની ઉત્પત્તિ થાય, કાર્ય કરવાનું તમને આનંદ આવે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિને પામવા માટે આ કરવું બહુ જરૂરી છે. એટલે તમે બધાએ બહુ ભાવ પ્રેમથી શ્રી શિવપુરાણની કથાનું આયોજન કર્યું છે. આપણા મંદિરના પ્રમુખ બધાએ મહારાજને પ્રાર્થના કરું કે યજમાનોને એનું યથાયોગ્ય ફળ મળે. 3 દિવસ આ કથા ચાલવાની છે. 3 દિવસ ભગવાન શંકરના દીકરા છે ગણેશજી નિર્વિઘ્ને આ કથાને સમાપ્ત કરાવે, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. આપણા આચાર્ય મહારાજ પણ પધારવાના છે, એમના હાથે આપણો અહીંયા અભિષેક થશે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવને 200 વર્ષ પૂર્ણ થાય છે, એ નિમિત્તે અમારો પ્રવાસ છે. એટલે તમારે બધાએ વડતાલ આવવાનું છે. નવેમ્બર મહિનામાં ટિકિટો ડિસેમ્બરની કરાવી હોય, ફેબ્રુઆરીની કરાવી હોય તો ચેન્જ કરાવજો, અને ઓક્ટોબરની કરાવી હોય તો ચેન્જ કરાવજો. નવેમ્બરમાં વડતાલ આવવાનું છે. વડતાલનો ઉત્સવ 200 વર્ષનો છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિર જે સ્થાપ્યું એને 200 વર્ષ થાય છે. આપણા સંપ્રદાયનું એ હેડક્વાર્ટર છે, રાજધાની છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાં શિક્ષાપત્રી લખી, ત્યાં આચાર્યનું સ્થાપન કર્યું, ત્યાં પોતાની મૂર્તિ પોતાના હાથે હરિકૃષ્ણ નામે ભગવાને પોતે જાતે પધરાવી. લક્ષ્મીનારાયણ દેવ જેવા સમર્થ, બળિયા, પ્રતાપી દેવ ત્યાં બિરાજે છે. એ બધું ભેગું છે. એટલે તમારે બધાએ વડતાલ ખાસ ઉત્સવમાં, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવવાનું છે. જેનાથી તનથી ના પહોંચાય અને મનથી આવવાનું છે. વેબસાઇટ પર જોવાનું છે, વડતાલ મંદિરની સાઇટ ઉપર જોવાનું છે. અને તન મન ના કરી શકીએ, ધન તો કરી શકીએ ને. એટલે ઉત્સવમાં એનાથી ભાગ લેવાનો છે. તન, મન અને ધનથી લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં જે આવશે, અને પછી પાછા 200 વર્ષ ક્યાં આપણે નવા ઉજવવા જવાના છીએ? 22 વર્ષ પછી આપણે છીએ નહીં. હવા 200 પછી આમાં તો ખબર નથી 25 વર્ષ પછી આપણી શું સ્થિતિ હશે. એટલે ભગવાનના ઉત્સવમાં સૌ ભાગ લેજો એટલું સૌને આમંત્રણ આપું છું. ને એના માટે અમારો આ પ્રવાસ છે. સૌ યજમાનોને શ્રીજી મહારાજ ખૂબ પોતાના ચરણારવિંદમાં અપાર પ્રેમ ભક્તિ આપે એટલી સૌ સંતો વતી મંગલ શુભકામના કરી શિવપુરાણની કથાને સ્ટાર્ટ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.